અને 10 વર્ષ નહીં પણ એ યાદો આજ પણ એક ખૂણામાં કહેવાય ને કે 25 ઓગસ્ટની રાત એ આજ પણ એ દિલના ખૂણામાં ક્યાંક હજુ એ ઘા રૂઝાયો નથી એમ કેવું હોય તો કહી શકાય. હજુ એ વાતને યાદ કરી અને ચોક્કસ દુઃખની લાગણી અનુભવાય એક આંદોલનકારી તરીકે. કારણ કે એ હું એવું માનું છું કે ગુજરાતનો ઇતિહાસનો કદાચ કાળો દિવસ આપણે કહી શકીએ. કારણ કે એ દિવસે સરકારે જેમ કહેવાય ને કાશ્મીરમાં પણ ફાયરિંગના ઓર્ડર નથી આપતા, એવા ફાયરિંગના ઓર્ડર એ ગુજરાતમાં અપાયા હતા. અને એક જ સાથે 9 યુવાનો 9 લોકો મૃત્યુ પામ્યા હતા, શહીદ થયા હતા. પછી ઘણા લોકોને ઇન્જર હતા, એટલે ઇન્જર થયા પછી પણ 2 લોકો પાછળથી 5-6 મહિનાના અંતરમાં પણ મૃત્યુ પામ્યા. એમ કરી અને 14 યુવાનોએ મૃત્યુ પામ્યા હતા આંદોલન થકી.